કારણ કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. બધું બધા માટે હોતું નથી. ભાઈ ક્લાસિકલ બહુ સુંદર ગાયું, પણ એમાં કદાચ મારો ટપો ઓછો પડે, પણ ગિરનારી ધોળી દદાયું એમાં પાછું મારો ટપો પડતો હોય. એટલે બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. લાખણસિંહ ગઢવી કે લતા મંગેશકર હોય આખી દુનિયા રાજી ન કરી શકે. સોનિયા ગાંધી આખો દેશ હકવી હોય એને ભેંસ દોતા ન આવડે. એ ભલે ને આખો દેશ હકવે, પણ એને દોણું લઈને ડોબા હેઠે બેહાડો, ડોકા પાડતા થોડા આવડે. જેની પાસે જે હોય એ પીરશે. પણ તમારી પાસે એટલી અપેક્ષા રાખી જ્યાં મોજ આવે ને તાળી પડકારો હોંકારો દેતા રહીજો. કારણ કે ઘણી વખત શું બને, એક ભાઈને પગે નાક કર્યો એટલે મીંડો મરક મરક દાંત કાઢવા હતા, નાક ખીજાઈને બીજી વખત કર્યો, મીંડો ખડખડ 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 દાંત કાઢવા. એટલે નાગને એમ થયું મારી નાઈટમાંથી ઝેર વયું ગયું, હું છે મરી જવું તો પણ દાંત ક્યાં કાઢે. ખીજાને ત્રીજી વખત કર્યો, પછી નાક ફૂણ ચડાવીને બેઠો કે કેવો દાંત કાઢે છે. જેવો નાક ફૂણ ચડાવીને બેઠો ને, હવે જેને પગે નાક કર્યો હતો ને ગોઠણેથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ ફેરવી નાગને માર્યો, હરોપની બોડી ભૂહી નાખી. અમે 5 કાળીના સૂર બાંધીએ, તમારા તરફથી તાલી પડકારો હોંકારો ન જડે તો તમને એમ થાય કે અમારામાંથી કલા આવી ગઈ છે કે માણસ લાકડાનો હોય છે ને હલે ને ચલે ને ડોલે ને બોલે. માણા નથી ને બાપુ, કાંઈક તો લાગે ને, કાં સૂર લાગે, કાં શબ્દ લાગે, કાં સંગીત લાગે, તાલ લાગે, કાંઈક તો લાગે ને. માણા ધીણા ને કાંઈક તો લાગે. એક વાત બીજું, જે કંઈ ગૌર કરવા આવો એ સંગીત આવે ને ત્યારે આવું. મારી વાત ચાલતી હોય ને ત્યારે ગૌર કરવા ન તો જેથી વાતનો દોર તૂટે નહીં. તો એક આત્માની પાછળ શ્રદ્ધાંજલિ રૂપે દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આપની સમક્ષ બેઠો છું. સનાતન સત્ય મૃત્યુ જાતે સે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્ય સત તસ્માત પરિહાર્યાર્થે નાનું સ્વતંત્રી પંડિતા. કૃષ્ણે કીધું છે કે અર્જુન, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, મરેલાનો જન્મ નિશ્ચિત છે. તસ્માત પરિહાર્યાર્થે, આ ઉપાય વિનાનો શોખ છે, આનો ઉપાય છે જ નહીં. અહીં ઉગે હાથમે, ખીલે ખરે, જન્મે અસ્મિન્યથા દેહે કૌમારમ યૌનમ જરા તથા દેહાંતર પ્રાપ્તે ધીરસ તત્ર ન મોહ્ય. અસ્મિન્યથા દેહે કૌમારમ યૌનમ જરા. બચપણ આવે, જુવાની આવે, ઘટપણ આવે, એમ જ મૃત્યુ આવે. આમાં કોઈ એમ નહીં કે ભાઈ મને ફલાણી તારીખે ફલાણા વારે બચપણ ઉતર્યું જુવાની બેઠી. કોઈ એમ નહીં કે ફલાણી તારીખે મને જુવાની ઉતરી અને ઘટપણ બેઠું. ના, છાનું મુનું આવે. જુવાની છાની મુની આવે. જિંદગાની 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 નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહે વાની હું તો જવાની. એ જવાની તા તો આથી આથી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, છૈયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની 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 નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા આ જિંદગી વહી જવાની છે. જુવાની ગઈ અને ગટપણ આવી, છાનું મુનું આવ્યું. તથા દેહાંતર પ્રાપ્તિ, એમ જ દેહનો અંત આવે. આ બધું આવવા વાળો ને જવા વાળું છે. મહાત્મા તુલસીદાસજી લખે છે, જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન બીયોગા, કાલ કરમ બસ હોહી ગોસાઈ, અને બરબસ રાત દિવસ કી નાઈ. આ કાલ કરમ, બાપુ મહાત્માજી 2 શબ્દો લખ્યા. બધું કર્મ ને આધીન ન હોય, ક્યાંક કાળ કામ કરી જાય. પધારો. 1945 અમેરિકા હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકે, જાપાનના 2 મહાસિટીઓ ધરતી માલિકો ગરકાવ થઈ જાય.
તો અહીંયા બધાના કરમ એક હરખા ન હોય, લાખો માણસોના કરમ એક હરખા ન હોય, ત્યાં કાળ કામ કરી જાય. કાલ કરમ બસ હો હી ગોસાઈ એ બરબસ રાત દિવસ કી. આટલી વસ્તુ આવવા વાળી દેવા વાળી છે. જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા. હા, દુઃખ સુખ આવવા વાળો ને દેવા વાળો. રાત ગમે એટલી લાંબી હોય, સૂરજ ઉગવાનો ઉગવાનો ઉગવાનો. અહીં કા નિત્ય કાંઈ છે નહીં. અહીં ટકી રહેનારું જાત છે. જો બાપુ આનો અર્થ મને બહુ ગમ્યો. એક સંતે કીધેલો, જાત છે ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃત્યુ છે. તો જેનો જન્મ એનું મૃત્યુ નક્કી. એટલે ખાલી દેહનું જ નહીં, કાંઈ પણ જન્મે. ગરીબો અને ધનવાન પણ જન્મે તો એકથી ધનવાન પણ નષ્ટ થઈ જવાનું. પ્રેમ જન્મે એકથી પ્રેમ નષ્ટ થઈ જવાનું. ભાવ જન્મે એકથી ભાવે નષ્ટ થઈ જવાનું. કાંઈ પણ જન્મે, જે જન્મે એ જાય. કારણ કે વય પડતા વિધુ લખા કંઈક ખારા અને કંઈક મીઠ. માના ઓદરની માલિકો જેથી બી રોપાય અને તેથી વિધાતા લખી નાખે વય પડતા વિધુ લખા કંઈક ખારા અને કંઈક મીઠ. આ હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ. જીવનના બધા હરીખા દીતો રાજા રામે નહોતા જોયા. કવિ કાગ ભગત બાપુ લખે છે કે આવતા જો પાણીયામાં વગડો વેઠેલો, આવતા જો પ્રાણ મારે તમે મોલાય તું મામદા કેટલી માણી રે જાણી સીતાજીના સાઈબા રે
અખિલ બ્રહ્માંડનો માલિક જેને ઘેરે જન્મ હોય એના બાપને પાણી દેવા વાળું કોઈ ન હોય, ચારમાંથી એકે. કેવી કરુણા! રામના બાપને છેલ્લે પાણી દેવા વાળા ચારમાંથી એકે નંબરે. પણ કપાણના થરને આમાં પર મેં હર પીગો નહીં. પણ દશરથ દીકરને પછી કાંધે ન ચડ્યો કાગડા. પણ આમાં દશરથ દીકર ને ઓલી કાંધે ન ચડ્યો કાગડા. મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રેય મિલન વિયોગા, કાલ કરમ બસ હોય ગોસાઈ. અને બાપુ બધું આપણા જ હોય એવું નથી.